હેલો ફ્રેન્ડ, મહાદેવ હર. સ્વાગત છે આપણા છઠ્ઠા બ્લોગમાં. આજે પણ વરસાદ ધીમે ધીમો ચાલુ છે. સવારમાં દુકાને આવવામાં બ્લોગ નથી બન્યો કેમ કે વરસાદ ચાલુ હતો. વિવેકભાઈ, અજયભાઈ પણ આવી ગયા છે. રોહિતભાઈ આગળ થોડીક વારમાં આવી જશે. શું કે તમારે ત્યાં હાલમાં વરસાદ કેવો છે કમેન્ટ જરૂર કરજો. બાકી અત્યારનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે કેમ કે વરસાદ હતો એના હિસાબે બ્લોગ ન બનાવીએ ક્યાં સવારનો, કેમ કે સવારે કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો એટલે ફોન પલી જાય એમ હતો એટલે વ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ને અત્યારે હાલમાં આપણે નાવલી તરફ જઈશું. અત્યારે કેવું પાણી છે ચેક કરીએ. તો અહીંયા લગ્ન પાણી આવી ગયું હતું સવારમાં, કાલ રાતે અહીંયા લગ્ન પાણી આવી ગયું હતું કેમ કે નાવલી પાછી ઉપરથી પાણી જવા મળ્યું હતું. તો અત્યારે આપણે હાલમાં હું રાજુભાઈ આપણી ગાડીમાં પેટ્રોલ નખાવા જઈએ છીએ નૈરા પેટ્રોલ પંપ તરફ. આ નાવલીનું પાણી છે ત્યારે એટલું ધીમું ધીમું આવી રહ્યું છે, જે ધીમું પડી ગયું છે. નકર પહેલાં જો આ પુલની માથેથી પણ જતું હતું ને અહીંયા લગન આવી જતું હતું. અત્યારે જો આપણો છેલ્લો પુલ છે સાવરકુંડલાનો, પછી આગળ આવશે. જો અહીંયા જો ત્યાં બધું ફૂલમ ફૂલ પાણી હતું પણ આપણે આ બાજુ નથી આવ્યા ને. પહેલાં ત્યાં શાક માર્કેટ હતી, હવે શાક માર્કેટ અહીં ઉપર આવી ગઈ છે. જો તમને આગળ શાક માર્કેટ બતાવું સાવરકુંડલાની. આ શાક માર્કેટ છે. અહીંયા આપણે અત્યારે શાકભાજીને એવું બધું અહીંયા ટ્રાન્સફર થઈ ગયું છે. અત્યારે અહીંયા મળે છે, પહેલાં ઓલા પણ મળતું. અત્યારે આપણે નાયરા પેટ્રોલ પંપ તરફ ચાલુ છે. અત્યારે હાલમાં છાંટા ચાલુ છે અને ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. જો આપણે તમે ત્યાં તમારી ત્યાં વરસાદ કેવો છે એ કમેન્ટ જરૂર કરજો અને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ નાયરા પેટ્રોલ પંપ આવ્યો છે તો પેટ્રોલ પુરાઈ લઈએ. ત્યાં ફોન ઓછો યુઝ કરવા દે છે. અત્યારે ચાલુ જ છે ફોન યુઝ કરવાનો. જો રાજુભાઈ પેટ્રોલ પુરાવા નીકળી ગયા, પેટ્રોલ પુરાઈ દીધું છે. હવે નીકળીએ દુકાન ઘર તરફ. ઘરે જમવા જવાનું છે એટલે ઘર તરફ નીકળી ગયા છીએ આપણે. એટલે પેટ્રોલ ગાડીમાં ઓછું હતું એટલે પેટ્રોલ પુરાઈ દીધું છે. અત્યારે હાલમાં વરસાદ ધીમો ધીમો ફૂલ ચાલુ થઈ ગયો છે. વરસાદમાં કેવું થાય છે કે ભાઈ કેમેરામાં છાંટા પડે છે એટલે કેમેરો બ્લર થઈ જાય છે અને હું અડધો તો પલળી ગયો છું. ચાલો હવે નાવલીનો નજારો બતાવીને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. પછી મળીએ આપણા બીજા નવા બ્લોગમાં. તો બધાને મહાદેવ હરને કમેન્ટ કરવાનું જરૂર કમેન્ટ કરજો. ને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂર કરજો.